સુરતના નાની બેડના ગામમાં આવેલા જૂના અંબાજી મંદિરના ડિમોલિશન માટે નોટિસ પાઠવવામાં આવી છે, જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતના નાની બેડના ગામમાં આવેલા જૂના અંબાજી મંદિરના ડિમોલિશન માટે નોટિસ પાઠવવામાં આવી છે, જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. મનપા દ્વારા વર્ષો જૂના અંબાજી મંદિરને તોડી પાડવા નોટિસ આપવામાં આવી છે. આ મંદિર 1968માં બન્યું છે, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. મનપા દ્વારા વર્ષો જૂના અંબાજી મંદિરને તોડી પાડવા નોટિસ આપવામાં આવી છે. આ મંદિર 1968માં બન્યું છે, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ કહ્યું કે નાની બેડ મુકામે આવેલ શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં નિયમિતપણે સવાર સાંજ એમ 2 વખત આરતી કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ વર્ષમાં આવતા અનેક વાર તહેવારે પણ વિવિધ પ્રકારની પૂજા અર્ચના થતી હોય છે. અનેક હિન્દુ ધાર્મિક પ્રસંગોની ઉજવણી ઉપર સદર મંદિર દ્વારા કરવામાં આવતી હોય છે. નાની બેડના રહેવાસીઓના ઘરમાં આવતા શુભ પ્રસંગે પણ સદર મંદિરની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. નિયમિતપણે માર્ગના રાહદારીઓ પણ દર્શન વગેરેનો લાભ લેતા હોય છે. એ જ રીતે સદર શ્રી લક્ષ્મીનારાયણ મંદિર નાની બેડના સર્વે રહેવાસીઓ સહિત આજુબાજુના વિસ્તારના રહીશોની પૌરાણિક આસ્થાનું કેન્દ્ર છે. શૈલેષ પટેલે કહ્યું હતું કે અંબાજી મંદિર પૌરાણિક છે, તેને જાતે ડિમોલિશન કરવા માટેની મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ મંદિરનો ઉલ્લેખ પણ છે. લોકોની આસ્થા પણ જોડાયેલી છે. આજુબાજુના ગામ લોકો અને વિસ્તારના લોકોની આસ્થા જોડાયેલી છે. મંદિરનો ભાગ તોડી પાડવા માટે કહેવામાં આવી રહ્યું છે, ત્યારે અમારી માંગ છે કે આ મંદિર બચવું જોઈએ અને એટલે જ અમે મોરચો લઈને રજૂઆત આજે નાની વેર ગામ ખાતે જે અંબાજી મંદિર આવેલું છે, અમારું જે વેર ડબોલી સિંગણપુર જે કહેવાતું, એમાં નાની વેર અને મોટી વેર એ 2 ગામ છે. નાની વેર ગામમાં એ સિટી સર્વેમાં આવેલું છે, કામતર નથી, પરંતુ વર્ષો જૂનું આ 100 વર્ષો જૂનું આ ગામ છે. અને ગામના પાદળે જે અસલ પાદળ કહેવાતું, એ પાદળે અંબાજીનું મંદિર ગામના લોકોએ ભેગા થઈને બનાવેલું હતું અને બહુ જૂનું મંદિર છે. અને એ મંદિરના લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક એના દર્શન કરીને ગામથી બહાર નીકળે છે અને એની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરમાં કોર્પોરેશન તરફથી જે નોટિસ આપવામાં આવી છે, એ નોટિસના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે.